ઓકે બાળકો મજામાં, બાલિકાઓ મજામાં. તો અહીંયા આપણે આ વિડીયોની અંદર ગુજકેટની અંદર પૂછાયેલા જે પ્રશ્નો છે અત્યાર સુધીની અંદર એ પ્રશ્નોનું સોલ્યુશન શીખવાના છે. 12મા ધોરણના બીજા ચેપ્ટરનું. તો દેખો અહીંયા ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નો છે. 12th ચેપ્ટર નંબર 2, નામ તો યાદ હશે, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એની અંદર બે ભાગ કરી દઈશું. એક ભાગ જે છે આપણો આ વિડીયોની અંદર, એની અંદર પાર્ટ 1 એટલે વિદ્યુત સ્થિતિમાન લગતા એમસીક્યુ છે એ આ ભાગની અંદર સોલ્વ કરાવું છું. એમની અંદર પણ 2-3 ભાગ પાડ્યા છે. પહેલા ભાગની અંદર કાર્ય, સ્થિતિ ઉર્જા અને વિદ્યુત સ્થિતિમાન બિંદુવત વિદ્યુતભારનું એને લગતા પ્રશ્નો છે. કાર્ય, સ્થિતિ ઉર્જા. બીજા ભાગની અંદર કવચ ગોળાવાળા છે અને ત્રીજા ભાગની અંદર આપણને વોલ્ટેજ આપ્યો હોય એના પરથી વિદ્યુત ક્ષેત્ર પૂછાય તો એમને લગતા છે. તો એની અંદર પહેલો ભાગ જે છે એ કાર્યને લગતા પ્રશ્નો અને સ્થિતિ ઉર્જાને લગતા પ્રશ્નો છે એ આપણે જોઈએ છીએ. જો તમારી સામે મેં પ્રશ્નો રાખ્યા છે એની અંદરથી 1 by 1 પ્રશ્ન આપણે ચેક કરીશું. તો પહેલો પ્રશ્ન છે ગુજકેટ 2006 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. તો એ પ્રશ્નની અંદર શું છે જો માહિતી, એક વિદ્યુતભાર છે, એમનું દળ આપ્યું છે, એક કણ છે એમના પરનો વિદ્યુતભાર આપ્યું છે, દળ આપ્યું છે, ગોળો છે નાનો. એમને વિદ્યુત ક્ષેત્રની અંદર VA બરાબર 600 વોલ્ટ ધરાવતા બિંદુ A પરથી VB બરાબર 0 વોલ્ટ ધરાવતા બિંદુ B પાસે ગતિ કરાવડાવવાની છે. એ ગતિ કરે છે તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? તો પહેલા પ્રશ્ન સમજી લઈએ કે અહીંયા આપણે A બિંદુ પાસે VA બરાબર 600 વોલ્ટ નું સ્થિતિમાન છે અને અહીંયા B બિંદુ છે ત્યાં આગળના વોલ્ટેજ 0 કહ્યા છે. હવે એક વિદ્યુતભાર આપણી પાસે છે Q. આને અહીંયાથી અહીંયા સુધી ગતિ કરે છે એવું કહ્યું છે. તો ગતિ કરશે તો ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો થશે? તો બહુ સિમ્પલ છે. કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીશું. W બરાબર ડેલ્ટા K. ડેલ્ટા K એટલે શું? ગતિ ઉર્જાનો ફેરફાર અને W એટલે કાર્ય. તો કાર્ય માટેનું સૂત્ર આપણે Q ડેલ્ટા V લઈશું. એટલા માટે કે વિદ્યુતભાર છે આપણી પાસે જે ગતિ કરે છે અને વિદ્યુત સ્થિતિમાન બી છે. તો જુઓ અહીંયા Q ની જગ્યાએ લખીશું 10⁻8 ઘાત અને ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો 600 - 0 એટલે 600. તો અહીંયા થશે આપણને 6 × 10⁻6 બે શૂન્યાને આપી દીધા એટલે 2 ઘાત ઘટાડી દીધી. તો આટલા જૂલ જેટલું કાર્ય થશે અને ગતિ ઉર્જામાં ફેરફાર પણ એટલો થશે. હવે અહીંયા ઓપ્શન જે છે એની અંદર 6 × 10⁻6 એમના ઓપ્શન છે આપણી પાસે જૂલની અંદર જ. એમાં એક માઈનસ છે, પ્લસ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે કે આમાં આપણે પ્લસ લખીશું કે માઈનસ લખીશું. કે એક્ઝામમાં તો જે મન પડે લખતા હોય, યાદ આવે લખીએ સાહેબ, એવું નહીં. જો બહુ સિમ્પલ વસ્તુ છે, નાની વસ્તુ છે પણ અહીંયા ભૂલ થઈ જાય છે. જો કઈ રીતનું લોજિક છે કે વિદ્યુતભાર A થી B તરફ જાય છે. A પાસે વધારે વોલ્ટેજ છે, B પાસે ઓછો વોલ્ટેજ છે. તો એક વસ્તુ યાદ રાખવાની છે તમારે કે હંમેશા ધન વિદ્યુતભાર, અહીંયા ધન જ છે, કઈ કહ્યું નહીં, ધન જ છે, આગળ માઈનસ નથી. ધન વિદ્યુતભાર હંમેશા વધારે વોલ્ટેજ થી ઓછા વોલ્ટેજ તરફ ગતિ કરે, આપમેળે ગતિ કરે. તો અહીંયા ધન વિદ્યુતભાર માની લો કે પડ્યો છે, કોઈ વિદ્યુત એની પાસે કોઈ વેગ નથી. અહીંયા વેગ નથી તો ગતિ ઉર્જા કેટલી થાય? વેગ નથી તો ગતિ ઉર્જા 0. હવે અહીંયા મૂકશો ને તો ભી એ વધારે વોલ્ટેજ થી ભાગે ઓછા તરફ, તો આપોઆપ જ એની ગતિ ઉર્જા વધે. તો વધારે વોલ્ટેજ થી ઓછા તરફ જાય એટલે એમની ગતિ ઉર્જાની અંદર વધારો થાય. તો અહીંયા ફેરફાર જે છે એ પ્લસ આવશે. તો આ નાનો પણ સરસ એવો પ્રશ્ન. ચલો જોઈ લો, પછી નીકાળી દઉં છું. બીજો પ્રશ્ન સમજાવું છું આ જ મેથડ પર આધારિત. ઓકે, પોઝ કરીને લખતા રહેજો. ચલો તો હવે બીજો પ્રશ્ન આપણે સમજીશું.
ઓકે, તો બાળકો હવે બીજો પ્રશ્ન આપણે સમજીશું. પહેલો તમે ચેક કરી લીધો. બીજા પ્રશ્નની અંદર પણ આ જ મેથડ છે. જો એક વિદ્યુતભાર છે, એમને એ બિંદુથી બી સ્થાને લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપી દીધું છે અને વોલ્ટેજ પૂછ્યો છે. તો જુઓ પરિસ્થિતિ, એ પાસેના વોલ્ટેજ છે 10 વોલ્ટ, બી પાસેના વોલ્ટેજ છે એ આપણે શોધવાના છે. અહીંયાથી વિદ્યુતભાર અહીંયાથી અહીંયા સુધી જાય છે, તો કાર્ય આપણને આપી દીધું છે, કરવું પડતું કાર્ય. તો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન થાય છે આ સૂત્રની અંદર, તો એ ખાસ સમજી લો કે જો અહીંયા થતું કાર્ય કે તો પહેલા સ્થાન અને બીજા સ્થાનનો તફાવત લેવો, અને કરવું પડતું કાર્ય કે તો અંતિમ માઇનસ પ્રારંભિક લેવું. તો અંતિમ સ્થાન છે VB અને પ્રારંભિક સ્થાન છે VA. તો આ ધ્યાન રાખવું, કરવું પડતું કાર્ય કે તો બસ આની અંદર કિંમત મૂકવાની છે. કાર્ય આપણને આપી દીધું છે 20 જૂલ, વિદ્યુતભાર છે 4, બી પાસે વોલ્ટેજ શોધવાના છે, એ પાસેના વોલ્ટેજ આપ્યા છે 10, કિંમત મૂકી દીધી બસ. આને ભાગાકારમાં લાવીશું એટલે અહીંયા થશે 5, V minus 10, તો V બરાબર થઈ જશે 15 વોટ. ઓકે, તો પૂરો થયો પ્રશ્ન. જોઈ લો, લખી દો, પછી નીકાળી દઉં છું. કરી લીધું મિત્રો ચેક. જો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન દેખાય છે મિત્રો વિડીયોમાં બરાબર? ઓકે છે. ત્રીજો પ્રશ્ન છે તમારી સામે, એક ષટકોણ આપ્યો છે અને એના કેન્દ્ર પર કેપિટલ Q વિદ્યુતભાર છે. હવે આપણે એક સ્મોલ q ને A થી B સુધી લઈ જવાનું છે. તો કરવું પડતું કાર્ય ફરીથી અહીંયા પણ પૂછ્યું છે. તો કાર્ય બરાબર Q ડેલ્ટા V, આ જ સૂત્ર. તો કરવું પડતું કાર્ય અથવા થતું કાર્ય બેમાંથી ગમે તે હશે, હાલ કોઈ બહુ જરૂરિયાત નથી એટલે સમજાઈ દઉં છું એમનું જ. VA minus VB હોય અથવા VB minus V, અહીંયા જરૂરિયાત નથી એટલા માટે મેં તમને આગળ સમજાવી દીધું કે થતું હોય તો VA minus VB અને કરવું પડતું હોય તો VB minus V. અહીંયા જુઓ, એ પાસેનો વોલ્ટેજ કોના કારણે હોય? આ Q ના કારણે. તો અહીંયા જે અંતર હશે R, એટલું જ અંતર તો અહીંયા હશે. તો આ વિદ્યુતભારના કારણે અહીંયા વોલ્ટેજ હોય એટલા જ વોલ્ટેજ અહીંયા હોય, કેમ કે વોલ્ટેજનું સૂત્ર શું છે? KQ/R. તો અહીંયા બંને જગ્યાએ વોલ્ટેજ સરખા જ છે, તો સ્વાભાવિક રીતે તફાવત 0 થઈ જશે. ઓકે, તો કોઈ કાર્ય કરવું પડશે નહીં. તો દેખો, કન્ફ્યુઝ કરવા માટે ઘણા મિત્રો અહીંયા કંઈક ને કંઈક ગણતરીઓ કરતા હોય છે. અહીંયા વોલ્ટેજ બે બિંદુ પાસે જ્યારે સરખા હોય ત્યારે કાર્ય કોઈ કરવું પડતું હોતું નથી. તો જોઈ લો, ચેક કરી લો. બીજા કોઈ પણ બિંદુ પાસે પૂછે તો પણ કોઈ કાર્ય ના કરવું પડે, કેમ કે દરેક બિંદુ પાસે વોલ્ટેજ સરખા જ હશે. નીકાળી દઉં છું. જો ત્યારબાદ બીજો પ્રશ્ન છે તમારી સામે, નીચે તરફ છે, આ રીતે રાખું છું. જો પ્રશ્નની માહિતી વાંચી લો. 2014 માં પૂછાયેલો. એમ દળ અને Q વિદ્યુતભાર ધરાવતો એક કણ સ્થિર પડેલો છે. અહીંયા એક કણ છે જેની અંદર દળ અને વિદ્યુતભાર આપ્યા છે. એમના પર E જેટલું ક્ષેત્ર લગાડવામાં આવે છે અને ગતિ કરવા લાગે છે, અને બળની દિશામાં y જેટલું અંતર કાપે છે, ત્યારે એની ગતિ ઉર્જા કેટલી હશે? તો માની લો કે આપણે વિદ્યુત ક્ષેત્ર આ રીતે લગાડીએ છીએ. તો આ ધન વિદ્યુતભાર છે, તો ધનના કારણે હંમેશા બળ ક્ષેત્રની દિશામાં લાગે. તો આમના પર બળ લાગે છે. બળ લાગવાના કારણે માની લો કે y જેટલું સ્થાનાંતર કરે છે. તો પ્રશ્ન કર્યો છે કે એની ગતિ ઉર્જા કેટલી હશે? અહીંયા ગતિ ઉર્જા 0 હતી, અહીંયા સ્થિર હતો. હવે અહીંયા પહોંચે ત્યારે ગતિ ઉર્જા કેટલી હશે? તો સ્વાભાવિક રીતે આપણે શું કરવાનું? કાર્યનું જ સૂત્ર વાપરવાનું છે. કાર્ય એટલે ગતિ ઉર્જામાં ફેરફાર. તો કાર્ય માટે શું કરીશું? Q ડેલ્ટા V. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ નથી આપ્યો, અહીંયા E ના સ્વરૂપમાં આપ્યું છે.
તો આપણે આ સૂત્ર બી લઈ શકીએ, કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર, અને અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર, અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. બળ F બરાબર કરી દો Q * E, કેમ કે આપણને E આપ્યું છે આ વખતે, વોલ્ટેજ નથી આપ્યા, તો આ સૂત્રનો બી ઉપયોગ કરી શકાય. અને D એટલે સ્થાનાંતર અંતર y. અંતિમ ગતિ ઉર્જા આપણને પૂછી છે પ્રારંભમાં, તો 0 છે, બસ તો જવાબ મળ્યો QEY. ચેક કરી લો, QEY. તો બહુ સિમ્પલ પ્રશ્ન હોવા છતાંય આમાં અમુક વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક ભૂલ થતી હોય છે. બહુ સિમ્પલ લોજિક વાપર્યું છે મેં. જો ચેક કરી લો, પછી બીજા પ્રશ્નો આપું છું. ઓકે, તો મિત્રો જુઓ, જોરદાર એક પ્રશ્ન અહીંયા આપણને આપ્યો છે. બહુ બધું શીખવા મળશે, ધ્યાન દેજો. માહિતી સમજાવું છું. બે રિંગ છે આપણી પાસે, 1 અને 2. બે રિંગ છે અને બંનેની અક્ષ એક જ છે. આ રીતની બે રિંગ છે અને બંનેની અક્ષ એક જ છે. બંનેની ત્રિજ્યા r છે એવું રકમની અંદર આપી દીધું છે. બંનેની ત્રિજ્યા r, એટલે આ જે રિંગ છે એમની ત્રિજ્યા r અને આ રિંગની ત્રિજ્યા પણ r, અને બે વચ્ચેનું અંતર પણ r. હવે પ્રશ્ન કર્યો છે કે અહીંયાથી એક વિદ્યુતભાર સ્મોલ q જે છે એ એકના કેન્દ્ર પરથી બીજાના કેન્દ્ર પર જાય તો થતું કાર્ય, આવો પ્રશ્ન છે. થતું કાર્ય, તો થતું કાર્ય એટલે મેં હમણાં જ શીખવાડી દીધું કે વિદ્યુતભાર અને જ્યાંથી જ્યાં સુધી આપણે લઈ જવાનું છે, બસ. તો આ સૂત્રની અંદર આપણે V1 અને V2 જોઈએ. બસ આ મેળવતા આવડી જાય તો આપણું જોરદાર કામ થઈ જાય. V1 એટલે 1 ના કેન્દ્ર પાસે વોલ્ટેજ. તો હવે બરાબર ધ્યાન દેજો, મુશ્કેલી રહેશે આમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને. ધ્યાન દેશો તો ખ્યાલ આવી જશે. અહીંયા વોલ્ટેજ જોઈએ કોના કોના કારણે. હા, હજી જુઓ, આ જે રિંગ છે એમના પર વિદ્યુતભાર છે ટોટલ 10 કુલમ. આ રિંગ પરનો જે વિદ્યુતભાર માહિતીમાં આપ્યું છે 5 કુલમ. ધન વિદ્યુતભાર છે, બધે જ ફેલાયેલો હોય. બરાબર ધ્યાન દઈ દેજો, બધે જ ફેલાયેલો હોય. હવે તમને આ રિંગના કારણે રિંગના કેન્દ્ર પર વોલ્ટેજ પૂછે એટલે રિંગ પરનો વિદ્યુતભાર લેવાનો બધો જ Q, જે અહીંયા આપ્યું હોય તે Q1, અને કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર. કેમ કે જો કોઈ બી વિદ્યુતભાર હોય ને તો અંતર સરખું જ થાય ને, એ r જેટલું જ, એની ત્રિજ્યા જેટલું જ થાય. એટલે પહેલાના કારણે આપણે લખીશું આ જગ્યાએ, પહેલી રિંગના કારણે વોલ્ટેજ લખીશું, પછી બીજી રિંગના કારણે વિચારીશું. તો પહેલી રિંગના કારણે એમના જ કેન્દ્ર પર જોઈતું હોય તો KQ1 તો આવે જ, અને ભાગાકારમાં એમની જ ત્રિજ્યા આવે. હવે વિદ્યુતભાર ખાલી અહીંયા નથી, વિદ્યુતભાર અહીંયા પણ છે. તો આ વિદ્યુતભારના કારણે પણ પહેલા રિંગના કેન્દ્ર પર, પહેલી રિંગના કેન્દ્ર પર વોલ્ટેજ હોય. તો એમના માટે શું કરવાનું છે કે આ વિદ્યુતભારથી અંતર લેવાનું છે. જો રિંગની પરિસ્થિતિ કઈ રીતની છે, રિંગ આ રીતે છે, અહીંયા રિંગ છે અને અહીંયા બિંદુ છે. ધ્યાન દેજો, બરાબર સમજાવવું થોડું મુશ્કેલ છે. આને તમે સમજો રિંગ છે અહીંયાથી આટલી, અને અહીંયા પહેલી રિંગ જે છે ને એનું કેન્દ્ર અહીંયા છે. તો હું આ કેન્દ્રથી અહીંયાનું અંતર કહું તો પણ એટલું જ થાય, અહીંયા બી એટલું જ થાય, કેમ કે રિંગ છે. શું જો રિંગની અક્ષ પરનું બિંદુ અહીંયા હોય તો હું અહીંયા પૂછું કે રિંગના કોઈ પણ બિંદુથી અંતર, તો સરખું જ થવાનું. એટલે આકૃતિમાં અહીંયા દેખાશે નહીં, પણ ખરેખર ત્રિપરિમાણમાં વિચારશો તો બધે અંતર સરખું થશે. અને કેટલું થશે, તો એ અંતર થશે અહીંયાથી આટલું. તો જો પાયથાગોરસ ભાઈને યાદ કરીએ તો અંતર અહીંયા r અને આટલું બી r, એટલે કે આ r અને r. તો એના પરથી તમને ખ્યાલ જ હોય કે આ √2r બને. તો બસ આપણે અહીંયા અંતર લખવાનું છે √2r. બીજો વિદ્યુતભાર Q2, એમના કારણે અહીંયા વોલ્ટેજ, તો ત્યાંથી અહીંયા સુધીનું અંતર √2r. દેખો મિત્રો, આ જ રીતે અહીંયા આપણે વોલ્ટેજ જોઈએ છે બીજી રિંગના કેન્દ્ર પર. આપણે અહીંયા કિંમતો મૂકવાની છે, બસ એના માટે મહેનત કરી રહ્યા છીએ. જો હવે પહેલામાં ખબર ન પડી હોય કદાચ તો બરાબર ધ્યાન દો, બીજાની અંદર સમજાવી દઉં.
આપણે વોલ્ટેજ અહીંયા જોઈએ છે. કોના કોના કારણે અહીંયા વોલ્ટેજ હોય? જેટલા બી વિદ્યુતભાર આજુબાજુમાં હોય ને એના કારણે. તો એક અહીંયા છે. તો આ રિંગ પરનો જ વિદ્યુતભાર છે. તો એમના કારણે જ હું અહીંયા લખી દઉં છું કે અને એમના પરનો વિદ્યુતભાર Q2 અને એમનું અંતર તો r જ થાય. આ રિંગનું કેન્દ્રથી અંતર તો r જ થાય. આની સાથે મેચ થાય એટલે પહેલા લખ્યું. હવે આ વિદ્યુતભાર બી કહેશે કે મારા કારણે બી અહીંયા વોલ્ટેજ હોય. તો કે વાંધો નહીં, કેટલું વોલ્ટેજ? તો તમે જુઓ કે અહીંયાથી આટલું અંતર અથવા અહીંયાથી લઈ લો તો પહેલા હતું એના જેવી જ પરિસ્થિતિ છે કે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એ ફરીથી આ r અને અહીંયાથી આટલું r એટલે એ બી √2r થશે અને એમનો વિદ્યુતભાર Q1. તો Q1 ના કારણે અંતર આ વખતે થઈ જશે √2r. તો આ અંતરો બદલી શકે છે. આ r અને r આપી એની જગ્યાએ ક્યાંક 2r આપે, ક્યાંક 3r આપે. તો આ તમને સમજણ હોવી જોઈએ. કન્સેપ્ટ વાઇઝ ગોખવાવાળાને કોઈ દિવસ આ પ્રશ્ન આવડે નહીં. હવે આપણે શું કરવાનું છે? તફાત લેવાનો છે. જો હવે ડેલ્ટા V અથવા V1 - V2, તો V1 - V2 ની જગ્યાએ સાદુરૂપ આપતું જવાનું છે. હું આમાંથી આ બાદ કરું છું, તો આમાંથી આ બાદ કરી દઉં એટલે k કોમન નીકાળી દઉં, બરાબર છે? તો Q1 k/r જ કોમન નીકાળી દઉં છું. તો અહીંયા રહેશે Q1 - Q2. પછી આમાંથી આ બાદ કરું છું. આપણે V1 માંથી આખામાંથી આ બાદ કરવાનું છે. તો આમાંથી હું આ બાદ કરું છું તો શું થશે? શું કોમન નીકળશે? તો k √2r. તો અહીંયા રહેશે Q2 - Q થશે આ રીતે. તો ઇઝ ઇક્વલ ટુ થોડું સાદુરૂપ આપતા જઈએ. તો k/r હજુ હું કોમન નીકાળી લઉં આ બંનેમાંથી બી અને Q1 - Q2 ની કિંમત મૂકો તો Q1 - Q2 એટલે 10 - 5 એટલે 5 થઈ જશે અહીંયા. પછી પ્લસ ના પ્લસ, k/r કોમન નીકાળી દીધો તો 1/√2. હવે Q2 - Q1 તો -5 થશે. થોડું સાદુરૂપ જેટલું આપી શકાય એટલું આપતા જવાનું છે, કેમ કે ઓપ્શનના સ્વરૂપ તમે જોશો તો 1/√2 ના આટલું જે સાદુરૂપ કર્યું છે તો એ પ્રમાણે હજુ 5 નીકાળી દઈએ તો 5 k/r. તો અહીંયા 5 નીકળી જશે એટલે 1, અહીંયા 5 નીકળશે એટલે માઇનસ તો રહેશે. તો આટલા સુધીનું રહેશે. જો આપણને ડેલ્ટા V મળ્યો. હા, ચેક કરો ઓપ્શન પ્રમાણે થોડી ગોઠવણી કરીએ તો અહીંયા ઓપ્શનની અંદર નું સ્વરૂપ નથી, 1/4πε0. તો 5 અહીંયા લખું છું 1/4πε0 r 1 - 1/√2. આ આપણને શું મળ્યું? ડેલ્ટા V મળી ગયું. આપણે જોઈતું હતું કાર્ય, તો ખાલી ગુણાકારમાં Q કરવાનું બાકી છે. તો આમના ગુણાકારમાં Q સમજી લો અને ઓપ્શન ચેક કરી લો તો કયો ઓપ્શન સેટ થશે? જો પહેલા તો આપણને આજ એક જ ઓપ્શન આવ્યો છે આ રીતનો. હા, લસા લો તો બીજા ઓપ્શન બી થાય, એવું નથી કે ના થાય. તો શું થાય? √2 - 1/√2 આ રીતનો ઓપ્શન બની શકે છે. તો કયો ઓપ્શન સેટ થશે? देखो 5q 4πε0 r 1 - 1/√2. તો આ ઓપ્શન છે જ. ઓલરેડી આ ઓપ્શન બી એના જેવો જ છે, કોઈ ફરક દેખાતો નથી. ચેક કરી લઈએ, કદાચ વધારામાં આપી દીધું હોય બે વખત. 5q 4πε0 r √2 - 1/√2. તો દેખો આ બી એનું એ જ છે, કારણ કે આમાં કોઈ ફરક નથી. દેખાય છે કોઈ ફરક નહીં ને? તો બંને ઓપ્શન સરખા જ છે. તો બેમાંથી કોઈ આ રીતનું કોઈ ભૂલ હોય છે ઘણી વખત, તો જે સાચું બેમાંથી એક કોઈ બી લખશો તો સાચું પડી જશે. તો આ રીતનો પ્રશ્ન છે, બહુ સરસ માહિતી પર આધારિત અને ઘણો બધો નોલેજ આપે એવો પ્રશ્ન. તો ચેક કરી લો, બરાબર ધ્યાનથી લખી લેજો. થોડો સમય આપું છું, પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. જો બાળકો, હવે આપણે સ્થિતિ ઉર્જા પર આધારિત MCQ લઈએ. તો એમાં ગુજકેટની અંદર 2015 ની અંદર પૂછાયા અને 19 ની અંદર પૂછાયેલ પ્રશ્નો બંને સરખા જેવા છે. તો એનો કન્સેપ્ટ સમજી લઈએ. એક ગતિમાન ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે છે તો તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા, બે ખાલી જગ્યા. તો દેખો, એક ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન તરફ આવે તો એક ઇલેક્ટ્રોન બીજા તરફ આવે તો એમને ગમે, અપાકર્ષણ જ થાય ને.
તો ગતિ ઉર્જા તો ડાયરેક્ટ જ કહી દેવાય કે ગતિ ઉર્જા ઘટે. એમાં ક્યાં કઈ લોજિક વાપરવાની જરૂર છે? તો પહેલો પ્રશ્ન જે છે એનો જવાબ તો આપણને મળી ગયો કે ગતિ ઉર્જા ઘટશે. અપાકર્ષણ છે ક્યાં છે? ઘટે ઘટે. પહેલું ઘટવું જોઈએ. તો ચલો આ બે ઓપ્શન છે. ગતિ ઉર્જા ઘટશે. મેન સમજવાનું છે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનું લોજિક સમજી લો. સ્થિતિ ઉર્જાનું બસ સૂત્ર જ સંજ્ઞા સાથે કે Q1 Q2 upon R. આમાં વિદ્યુત ભાર સંજ્ઞા સાથે મૂકવાના. તો જુઓ ધ્યાનથી, આ Q1 અને Q2 બંને ઇલેક્ટ્રોન છે. બે ઇલેક્ટ્રોન છે એટલે -E અને -E. તો સરવાળે અહીંયા જવાબની અંદર પ્લસ થઈ જશે. તો આ સૂત્ર બનશે. આ સૂત્ર પ્રમાણે તમે ધ્યાનથી જુઓ કે નજીક આવે છે. નજીક આવે છે મતલબ કે એમની વચ્ચેનું અંતર ઘટે છે અને અંતર છેદમાં છે. તો અંતર ઘટશે તો સ્થિતિ ઉર્જા વધશે. તો આના કારણે કહી શકશો કે સ્થિતિ ઉર્જામાં વધારો થશે. ગતિ ઉર્જા ઘટશે પણ સ્થિતિ ઉર્જા વધશે. તો આપણો આ ઓપ્શન સાચો થઈ જશે. બોલો ક્લિયર? આટલે સુધી આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે અહીંયા. ચલો આ પહેલો પ્રશ્ન થયો. હવે બીજો પ્રશ્ન જે છે એના માટે, એક ગતિમાન ધન વિદ્યુત ભાર બીજા ઋણ વિદ્યુત ભાર તરફ આવે છે. તો ફરીથી આ જ લોજિક. જો એકની અંદર આપણે ધન વિદ્યુત ભાર લઈ લઈએ તો અહીંયા માની લો કે પ્લસ Q. કેટલો વિદ્યુત ભાર છે કોઈ જરૂરી નથી. બીજું ઋણ વિદ્યુત ભાર છે. સૂત્ર છે આપણી પાસે આ. તો અહીંયા આપણને -KQ²/R. જરૂરી નથી કે અહીંયા Q જોઈ ગમે તે રાખી શકો છો. આપણે પ્લસ માઇનસ ની જરૂર છે. હવે જો એવું કે છે કે એકબીજા તરફ આવે છે, નજીક આવે છે. તો નજીક આવે છે તો સ્વાભાવિક રીતે R ઘટે છે. R ઘટે છે એટલે U વધે. R ઘટે એટલે U વધે પણ આગળ માઇનસ ની નિશાની છે. માઇનસ માં વધે. સમજો થોડી વાર માઇનસ ભૂલી જાઓ તો હું અહીંયા R ઘટાડું છું. પહેલા સમજો U ની કિંમત 100 છે. આટલાની કિંમત R ની કિંમત કઈ બી મૂકવાથી U ની કિંમત 100 મળે છે. હવે હું R ઘટાડું તો U ની કિંમત માની લો કે અહીંયા 200 થઈ જાય છે. પણ આ રાઉન્ડ 200 થાય છે. આગળ માઇનસ ની નિશાની છે એટલે -200 થાય છે. પહેલા -100 હતા અને હવે -200 થયા. તો દેખતા 100 માંથી 200 થયા એટલે વધ્યું એવું લાગે એવું નહીં. -100 હતા અને -200 થયા એટલે ઘટાડો થયો. એટલે ઋણમાં વધે છે. તો માઇનસમાં વધે છે એટલે એનો અર્થ થાય કે સ્થિતિ ઉર્જા ઘટી રહી છે. હા તો મિત્રો, ફોન આવ્યો, કોઈ યાદ કરતું હતું તો એના કારણે વિડીયો તો બંધ થઈ ગયો. તો ફરીથી આપણે ચાલુ કર્યું છે. હા તો માહિતી શું આપતો તો હું કે સ્થિતિ ઉર્જા જો અહીંયા પ્લસ ની નિશાની હોય તો સ્થિતિ ઉર્જા વધતી હોય તો વધારો લખવાનો, ઘટતી હોય તો ઘટાડો. પણ માઇનસ ની નિશાની હોય તો ઊંધું. વધતી હોય તો ઘટે છે એવું કહેવાનું, ઘટતી હોય તો વધે છે એવું કહેવાનું. તો અહીંયા વધે છે પણ ઋણમાં વધે છે એટલે આપણે કહીશું ઘટે છે. તો અહીંયા કયો ઓપ્શન આવશે? ઘટે છે, ઘટશે. એકમાં છે અચળ, એકમાં ઘટશે, વધશે, પછી કે ગમે તે થઈ શકે. એવું થોડી ચાલે, ગમે તે થાય તે કંઈક ફિક્સ થવું જોઈએ ને ભાઈ. ઓકે, તો આ બે પ્રશ્નો નાના પણ બહુ સરસ. તમારે બીજા બે ઓપ્શન વિચારી લેવાના કે અહીંયા એકમાં બે ઋણ આપ્યા છે. જો બે ધન આપે ને તો આ જ પરિસ્થિતિ થાય. પહેલાની અંદર સોરી, બંને અહીંયા ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન છે એટલે શું થયું? માઇનસ માઇનસ. તો બે પ્લસ આપે તો બી આ જ જે પરિસ્થિતિ થઈ એ જ થાય. અને અહીંયા તો એક ધન છે ને એક ઋણ છે તો બસ એ પરિસ્થિતિ તો ઓલરેડી આપી જ દીધી છે. તો દરેકે દરેક પ્રશ્ન અલગ અલગ એંગલથી વિચાર લેવાનો. બંને ધન હોય તો શું થાય? બંને ઋણ હોય તો શું થાય? એક ધન અને એક ઋણ હોય તો શું થાય? સાથે સાથે અત્યારે નજીક આવે છે આપે અને એની જગ્યાએ એમ કે દૂર થાય છે તો શું થાય? તો બધામાં સિમ્પલ બસ આ સૂત્રથી જ તમારે વિચારી લેવાનું છે. ઓકે, તો બીજા મિત્રો દાખલા છે તમારી સામે સ્થિતિ ઉર્જા પર આધારિત ગુજકેટની અંદર પૂછાયેલા. દેખો 2011
જેની અંદર પૂછાયેલ પ્રશ્નની માહિતી છે આ રીતે. બે વિદ્યુતભાર છે 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમ, જેમની વચ્ચેનું અંતર શરૂઆતમાં 1 મીટર છે. આટલે પડ્યા છે 1 મીટર અંતરે. પછી એમને નજીક લાવવાના છે, અડધા મીટર અંતરે લાવવાના છે. તો કંઈક તો કામ કરવું પડશે, બેઠા રહેવાથી થશે નહીં. તો કેટલું કાર્ય કરવું પડશે, આવો પ્રશ્ન છે. તો બહુ સિમ્પલ છે. કાર્ય એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર જેટલું થાય. પહેલા તંત્ર પાસે કોઈક સ્થિતિ ઉર્જા હોય, પછી સ્થિતિ ઉર્જા હોય. તો સ્થિતિ ઉર્જામાં જે ફેરફાર થાય એ કાર્ય. સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અંતિમ સ્થિતિ ઉર્જા. તો વિદ્યુતભાર તો આપણે બદલવાના નથી, અંતર બદલવાનું છે, જેને r' કહી દઈએ, અને અહીંયા k q1 q2 અને શરૂઆતમાં r કહી દઈએ. બસ આનું અંતર સાદુરૂપ આપી દેજો, k q1 q2 1/r' - 1/r. કિંમતો બધી છે તમારી પાસે. q1 છે, q2 છે, k 9 10⁹ આવે. r' ની જગ્યાએ 0.5 લઈ લેજો અને r ની જગ્યાએ 1 લેજો. બસ તો કિંમત મૂકશો એટલે આમાંથી કોઈક ઓપ્શન સેટ થઈ જશે. તો ગણી કાઢજો, સાદુરૂપ છે. ઓપ્શનો બી જોઈ લેજો, ચલો લખી લેજો. ત્યારબાદ બીજો દાખલો સમજાવું છું. રેડી? ગણતરી કરી દેજો. ચલો તો બીજો પ્રશ્ન સમજાવું છું. બીજાની માહિતી છે. અહીંયા એક ત્રિકોણ આપ્યો છે ABC. પ્રશ્ન પૂછાયો 2012 ની અંદર. એમના દરેક શિરોબિંદુ જે છે એમના પર વિદ્યુતભાર q છે અને q ની કિંમત આપણને આપી છે 2 માઇક્રોકુલમ. હવે સમબાજુ ત્રિકોણ છે કે એવું નથી કહ્યું. અહીં એક માહિતી આપી છે કે AB + AC બરાબર 12 સેન્ટીમીટર છે અને AB ગુણાકારમાં AC બરાબર 32 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો એ પાસે સ્થિતિ ઉર્જા કેટલી? આના પછી ઓપ્શન બી છે તમારી સામે લખેલા. તો ચલો આની પણ મેથડ સમજાવી દઉં છું. એ પાસે સ્થિતિ ઉર્જા જોઈએ છે તો એ પાસે સ્થિતિ ઉર્જા કોના કોના કારણે હોય? તો એ પાસે સ્થિતિ ઉર્જા હોય B ના કારણે. જેટલી પેર બને એટલી બનાવવાની, AB અને AC. બસ આમાં કિંમત મૂકવાની છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર K Q1 Q2 અને અંતર A અને B વચ્ચેનું. તો A અને B વચ્ચેનું અંતર આપણને કહ્યું ને એટલે AB સંજ્ઞા સ્વરૂપે રાખું છું. એ જ રીતે હવે વિચારી લો, દાખલો તમને ખબર પડી જાય એવો જ છે. A અને C માટે બધે વિદ્યુતભાર સરખા છે તો AC અંતર લઈ લઉં. કોમન નીકાળી દઉં, k q² તો 1/AB 1/AC. તો k q² લસા લઈ લઉં તો AC + AB ગુણાકારમાં AC. ઓકે તો મિત્રો જુઓ, હવે આની અંદર કિંમતો મૂકવાની છે. તો k ની કિંમત ખબર હોય, q ની કિંમત બી આપેલી છે. AC + AB, તો AC + AB ની જગ્યાએ તમારે લખવાનું છે 12 સેન્ટીમીટર એટલે 10⁻². અને ભાગાકારમાં AB ગુણાકારમાં AC ઓલરેડી આપી દીધું છે 32 પણ સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે -4 થાય. બસ તો મિત્રો આનું સાદુરૂપ આપી દેજો. k ની કિંમત અને q ની કિંમતને બધું મૂકી કેલ્ક્યુલેટરથી આપવું પડશે સાદુરૂપ. તો સાદુરૂપ આપશો એટલે ઓટોમેટિક તમને આની અંદરથી કોઈને કોઈ આન્સર સેટ થઈ જશે. તો ગણી કાઢશો ને આટલું તો ગણી દેજો. મેથડની અંદર બસ સમજવાનું હતું કે એ પાસે સ્થિતિ ઉર્જા જોઈતી હોય તો બંનેના કારણે લેવી પડશે આખા તંત્રની. ઓકે તો જો મિત્રો તમારી સામે ફરીથી બે પ્રશ્નો મૂકી દીધેલા છે. તમારે મૂકી નથી દેવાના, ગણવાના છે. તો એમાંથી પહેલો પ્રશ્ન છે 2006 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો માહિતી જુઓ તમારી સામે છે, માહિતી વાંચો જરા. ત્રિજ્યા આપી છે, ન્યુક્લિયસ છે અને એની સપાટી પર વોલ્ટેજ શોધવાના કહ્યા છે. ન્યુક્લિયસ એટલે ગોળો સમજો. એમની ત્રિજ્યા આપી દીધી છે, r આપ્યું છે, z આપ્યું છે આપણને. વોલ્ટેજ નું સૂત્ર યાદ કરો, v બરાબર સૂત્ર છે kq/r. તો આપણે શેની જરૂર પડશે? r તો છે, q ની જરૂર પડશે. k એટલે ખબર છે 9 10⁹
કેવું ખબર નથી. એના માટે તમને કહ્યું છે 50 એમનો પરમાણુ ક્રમાંક છે. એનો મતલબ એવો થાય કે એની અંદર 50 પ્રોટોન પડેલા હોય. ન્યુક્લિયસ છે ને એટલે પ્રોટોન હશે, ઇલેક્ટ્રોન નહીં હોય. તો 50 પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો હોય? 50 ગુણાકારમાં E. તો સાદુરૂપ આપીએ તો 50 અને 1.6 × 10⁻19 આ શૂન્ય આને આપી દઈએ એટલે આ 16 થઈ જશે. 16 5 80 10⁻19 ઘાત. તો આ Q ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ અને R ની કિંમત 9 10⁻15 ઘાત. બસ તો આનું સાદુરૂપ આપીએ તો 9 અને 9 કેન્સલ. તો આ રીતે 80 ઘાતની ગણતરી સમજી લઈએ. આમાંથી 9 કેન્સલ કરી દો તો -10 -10 માંથી અહીંયા 15 પ્લસ થઈને આવશે તો 10 ની થશે +5 ઘાત. તો બસ આપણને આ રીતનો ઓપ્શન અહીંયા છે અને આપણે એક શૂન્ય સેટ કરી દઈએ તો 6 ઘાત. તો આ થઈ ગયા આટલા વોલ્ટ. જોઈ લો, કોઈ તકલીફ નથી ને. બસ KQ/R સૂત્રનો જ ઉપયોગ છે. ચેક કરી લો, પછી નીકાળી દઉં છું, બીજો દાખલો સમજાવું છું. ઓકે, જો બીજા દાખલાની અંદર ઘણા બધા ચકેડા દોર્યા છે. કંઈક શું છે આ ચકેડા બધા જે દોરેલા છે તે લો એક છે યાદ રાખીશું. યાદ કરવા વાળાને પછી યાદ કરી લઈશું. પહેલા જોઈ લો દાખલો. આ બધા ચકેડા જે છે કવચ છે. શું છે? કવચ. તો અહીંયા એક કવચ છે, બીજી કવચ છે. કવચ એટલે પોલો ગોળો. અને બધાની ત્રિજ્યા આપી છે અહીંયા A, પછી બીજાની B અને C. આ રીતની માહિતી આપી છે અંદર. બધા પર વિદ્યુતભારની ઘનતા પણ આપી દીધી છે અને પ્રશ્ન કર્યો છે કે એક કવચ પર કેટલો વોલ્ટેજ હશે. તો બહુ સરસ લોજિક વાળો પ્રશ્ન છે. બરાબર સમજો. આમના માટે તમને કેટલી ખબર હોવી જોઈએ? તો આમના માટે એટલી ખબર હોવી જોઈએ કે કવચની અંદરના કોઈ પણ બિંદુ માટે પૂછે ગમે ત્યાં તો વોલ્ટેજ સપાટી જેટલો થાય, અહીંયા Q હોય તો. અને કવચની બહાર પૂછે તો વોલ્ટેજ KQ/R એમાં 12 સુધીનું અંતર આવે. આ ખાસ યાદ રાખવાનું, કવચની અંદર બધે જ વોલ્ટેજ સરખો હોય, સપાટી જેટલો હોય. અને કવચની બહાર કે તો કેન્દ્રથી ત્યાં સુધીનું અંતર લેવું. આટલો કન્સેપ્ટ આવડે તો તમને આવડી જાય દાખલો. હવે આપણને આ કવચ પરના વિદ્યુતભાર નથી ખબર, પણ પૃષ્ઠ ઘનતા આપી છે. તો પહેલું સ્ટેપ એ કરીએ કે દરેકે દરેક કવચ પર વિદ્યુતભાર શોધી કાઢીએ આ સૂત્રનો ઉપયોગ કરી. Q = σ × A. ચલો તો પહેલી કવચ માટે કહું છું. પહેલી કવચ પર વિદ્યુતભાર કેટલો હશે? તો સિગ્મા અહીંયા છે અને A એટલે પહેલી કવચનું ક્ષેત્રફળ. કવચનું ક્ષેત્રફળ થાય શું થાય? 4πr². r એટલે ત્રિજ્યા. એ જ રીતે લખો બીજા માટે. તો એમાં માઈનસ છે તો -σ અને 4π એમની ત્રિજ્યા. ત્રીજાની અંદર ફરીથી પ્લસ છે તો 4π અને પછી એમની ત્રિજ્યા. તો દેખો ત્રણે ત્રણ પર વિદ્યુતભાર પડી ગયા. હવે આપણે ત્રણે ત્રણ પરના વોલ્ટેજ વિશે જે માહિતી છે એ પ્રમાણે ગણતરી કરીશું. તો એ પર વોલ્ટેજ પૂછ્યું છે. એ પરનો વોલ્ટેજ કોના કોના કારણે હોય? તો એ પર વોલ્ટેજ એ પોતાના કારણે હોય, પછી B ના કારણે હોય, C ના કારણે હોય. A ના કારણે, B ના કારણે અને C ના કારણે. બસ હવે અહીંયા ધ્યાન દેજો બરાબર. A ના કારણે A પાસે, તો એ તો બહુ સિમ્પલ છે. એ કવચના કારણે એમના પર જ. તો જેના કારણે હોય ને તો પેલા લખી દેવાનું. B ના કારણે હોય તો, C ના કારણે હોય તો આમાં તો કઈ કન્ફ્યુઝન નહીં. હવે અંતર ખાસ જોવાના. એના કારણે એ કવચ પર જોઈતો હોય તો એમાં એની ત્રિજ્યા લેવાની. હવે B ના કારણે A પાસે, પણ કારણ કોનું? B નું. તો B ના કારણે અહીંયા અંદર જોઈએ છે તો B સપાટી પર જેટલો વોલ્ટેજ હોય એટલો જ આ કવચના કારણે બધે જ હોય. B ના કારણે વિચારતો હોય ત્યારે B કવચ વિચારવાની, બાકી ભૂલી જવાનું. B ના કારણે અહીંયા એટલે અંદરના વિસ્તારમાં
તો એમાં મેં હમણાં જ શીખવાડ્યું કે કવચની અંદર બધે જ કવચની સપાટી પર, તો બી ની સપાટી પર આ સૂત્ર. એ જ રીતે સી કવચના કારણે અહીંયા એ પાસે કે ગમે ત્યાં પૂછે, અંદર ગમે ત્યાં પૂછે તો સી ની સપાટી પરનું સૂત્ર થાય કે QC બાય સી. બસ, તો આ થઈ જશે આન્સર. પણ આપણે અહીંયા જે ઓપ્શન છે એ પ્રમાણે આપણે ગોઠવણી કરવી પડશે. તો દેખો, બધાની અંદર કિંમત મૂકી દઉં છું. K બાય A, QA ની જગ્યાએ લખું છું સિગ્મા 4 પાઈ A સ્ક્વેર, પછી પ્લસ K બાય B, Q ની જગ્યાએ લખું છું માઇનસ સિગ્મા 4 પાઈ B સ્ક્વેર, પછી એ જ રીતે K બાય C અને અહીંયા સિગ્મા 4 પાઈ C સ્ક્વેર. થયું આટલું. હવે આ બધાની અંદર થોડું સાદરૂપ જેવું પાછું આપી દઈએ. તો બધામાંથી તમે જુઓ કે કોમન શું નીકળે છે. તો કોમન નીકળશે, એક તો આ કેન્સલ કરી દઈએ, B અને C કેન્સલ કરી દઈએ, તો K કોમન નીકળે, સિગ્મા 4 અને પાઈ. તો આમાં રહેશે A, આમાં રહેશે માઇનસ B અને આની અંદર રહેશે C. બાકી બધું છે જ બધાની અંદર. બસ, તો હવે K ના સ્થાને આપણે લખી દઈએ 1/4 પાઈ એપ્સિલોન 0. તો આની જગ્યાએ વિચાર લો 1/4 પાઈ, તો 4 પાઈ કેન્સલ થશે, ખાલી એપ્સિલોન 0 રહેશે, એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 થશે અહીંયા A માઇનસ B પ્લસ C. તો દેખો કયો ઓપ્શન સેટ થાય છે. તો C ઓપ્શન સેટ થઈ જશે A માઇનસ B પ્લસ C. તો જોઈ લો મિત્રો બધા. ઓકે, તો જો મિત્રો અહીંયા તમારી સામે બીજા પ્રશ્નો છે, ગુજકેટ ની અંદર પૂછાયેલા જ. પહેલો પ્રશ્ન છે 2010 ની અંદર પૂછાયેલો પ્રશ્ન. અહીંયા કન્ફ્યુઝ કરવા માટે છે. તો જો બે તાંબાના ગોળા x અને y સમાન પરિમાણ ધરાવે છે. બંને ગોળાના પરિમાણ સરખા છે, એટલે કે ત્રિજ્યા સરખી છે. ફરક શું છે? એક પોલો ગોળો છે અને બીજો નક્કર ગોળો છે. તેઓને સમાન વોલ્ટેજથી વિદ્યુત ભારિત કરેલા છે. બંનેને સરખા વોલ્ટેજ આપ્યા છે. તો તેમના પરના વિદ્યુત ભાર શોધો અથવા એમના વિશેની માહિતી આપો. તો દેખો, અહીંયા નક્કર ગોળો હોય પણ સુવાહક ગોળા છે. તાંબાના ગોળા છે એટલે કેવો હોય? સુવાહક. તો પોલો ગોળો હોય તો વિદ્યુત ભાર સપાટી પર રહે. નક્કર ગોળો હોય તો આપણને એવું લાગે કે એમના પર વધારે વિદ્યુત ભાર રહેશે, સપાટી પર પણ રહેશે અને અંદર પણ રહેશે. પણ એવું નથી. સુવાહક ગોળો એટલે વિદ્યુત ભાર અંદર રહી ના શકે, વિદ્યુત ભાર બધો જ ક્યાં આવી જાય? સપાટી પર જ. એટલે આ બંને ગોળામાં કોઈ ફરક નથી મિત્રો. તો અહીંયા બંને ગોળા જે છે સરખા જેવા જ કહેવાશે, એટલે એમાં કોઈ ફરક નથી. સાથે સાથે જો કે બંનેના વોલ્ટેજ સરખા છે. તો પહેલા ગોળા અને બીજા ગોળા બંનેના જો વોલ્ટેજ સરખા હોય તો V1 બરાબર V2. તો પછી આપણે સૂત્ર વાપરીએ KQ બાય R વાળું, K Q1 બાય R, K Q2 બાય R. અહીંયા બંને સરખા જ ગોળા છે, ત્રિજ્યા સરખી છે. તો પછી તમે જોઈ શકો છો કે સરખા વોલ્ટેજ જો વિદ્યુત ભારિત કર્યા હશે તો બંનેના વિદ્યુત ભાર પણ સરખા જ આવશે. તો અંદર બધી ઓપ્શન ની અંદર એકનો વિદ્યુત ભાર ઓછો અને બીજાનો વધારે અને આ બધી માહિતી છે. તો અહીંયા વિદ્યુત ભાર સરખા રહેશે. ઓકે ભાઈ, સહેલું નહીં, અહીંયા અઘરું છે કામકાજ. અમુક લોકો ફિઝિક્સ ભણવા આવ્યા હતા પણ ગરમી જોઈને ભાગી ગયા. ચલો બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નની અંદર છે ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર એવો એક પોલો ગોળો છે અને એના સપાટી પર વોલ્ટેજ આપ્યો છે અને કેન્દ્ર પર પૂછ્યો છે. તો આમાં બી કોઈ ગણતરી નથી, ખાલી હેરાન કરવા માટેનો પ્રશ્ન છે. જો ધ્યાનથી કે પોલો ગોળો હોય તો એમના સપાટી પર જે વોલ્ટેજ હોય એ જ સમજાવ્યું છે કે અંદરના બધા બિંદુ પાસે હોય તો કેન્દ્ર પાસે પણ એ જ હશે. તો 80 વોલ્ટેજ હશે. કોઈ આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, કોઈ મોટું તીર મારવાનું નથી. ઓકે, તો બે પ્રશ્ન બહુ સિમ્પલ રહેશે. ત્યારબાદ આપણે 2012 ની અંદર પૂછાયેલો ત્રીજો પ્રશ્ન છે, એમના વિશે જોઈએ શું કહેવા માંગે છે. તો જુઓ રકમ માહિતી છે
કે બે સમકેન્દ્રીય ફરીથી કવચ છે આપણી પાસે. એકની ત્રિજ્યા r1 5 સેન્ટીમીટર છે, બીજાની ત્રિજ્યા છે r2 બરાબર 30 સેન્ટીમીટર. બંને પરના વિદ્યુતભાર બી આપી દીધેલા છે અને પ્રશ્ન કર્યો છે કે બીજા કવચ પર વોલ્ટેજ શોધો. અહીંયા વોલ્ટેજ જોઈએ છે તો રીત યાદ દેવડાવી દઉં છું તમને કે બીજા પર વોલ્ટેજ જોઈતા હોય તો કોના કોના કારણે હોય? પહેલાના કારણે હોય અને બીજાના કારણે હોય. બસ તો સૂત્ર લખતા આવડે તો કામ પૂરું થઈ જાય. પહેલી કવચના કારણે, આ પહેલી કવચ, એમના કારણે અહીંયા જોઈએ છે તો કવચની બહાર થયું. કવચની બહાર થયું હોય તો જ્યાં આપણે જોઈતું હોય ત્યાં સુધીનું અંતર લેવું પડે. એટલે મિત્રો r2 અંતર લેવું પડશે. પહેલાના કારણે હોય એટલે વગર વિચારે આટલું લખવાનું, બીજાના કારણે હોય તો આટલું લખવાનું. એ તમને શીખવાડી દીધું છે. અંતરની વાત કરીએ તો આપણે ક્યાં જોઈએ છે ત્યાં સુધીની ગણતરી કરવી પડે કે આના કારણે આપણે 12 અહીંયા સુધી જોઈએ છે તો અંતર r2 લેવાનું થશે. અને બીજી કવચના કારણે બીજા પર જ જોઈએ છે તો ત્યાં r2 ઓબ્વિયસલી હોય જ. બસ તો આ કિંમતો મૂકી દેજો. કેની કિંમત જાણીતી q1 q2 લખ્યા r1 r2 અને સાદરૂપ આપજો. આટલો આન્સર છે એ બી ચેક કરી લેજો. ઓકે મિત્રો, જોઈ લો પછી નીકાળી દઉં છું. ગરમી જબરજસ્ત છે મિત્રો, પંખો ચાલુ કરી શકાતો નથી નહીતર અવાજ નહીં આવે પાછો. ચાલો તો નીકાળી દઉં છું આ. પછી બીજો પ્રશ્ન. નવો પ્રશ્ન. ચિહ્ન રકમ 100 કહેવા માંગે છે. સમજો અહીંયા બે ગોળાઓ છે. બંને ગોળાઓ માટે ત્રિજ્યા આપી છે અને બી ખૂબ દૂર દૂર છે. પણ હવે આપણી પાસે બોર્ડમાં હોય છે ત્યાં એટલા બાદ રાખીએ, આપણે નજીક રાખીએ છીએ. હકીકતમાં ખૂબ દૂર છે. બે પરના વિદ્યુતભાર આપ્યા છે q1 અને q2. પછી જો શું કહ્યું છે, બે થઈને કુલ વિદ્યુતભાર કેપિટલ Q છે. હવે એક વાહક તારથી એ બેને જોડી દેવાના છે. દૂર દૂર છે પણ તારથી જોડી દઈએ તો હવે બંને પર વોલ્ટેજ કેટલા હશે? આન્સર આ રીતે છે. ચેક કરીએ તો પછી તો જો સિમ્પલ લોજિક છે અહીંયા કે જ્યારે આપણે બંનેને તારથી જોડીએ તો જોડવાના કારણે યાદ રાખો કે બંને પર વોલ્ટેજ સરખા હોય. ત્રિજ્યા જુદી જુદી હોય તો પણ જ્યાં સુધી વોલ્ટેજ સરખા ના થાય ત્યાં સુધી વિદ્યુતભાર આમથી તેમ ગતિ કર્યા કરશે. આવી પરિસ્થિતિ થશે. તો જો અહીંયા પહેલા શરૂઆતની અંદર વિદ્યુતભાર q1 q2 છે તો એ બંને થઈને ટોટલ કેપિટલ Q છે એવું રકમમાં આપી દીધું છે. આ પહેલી સ્થિતિ છે પ્રારંભની અંદર. હવે આપણે વિચારીશું કે આને તારથી જોડી દઈએ. તારથી જોડી દીધા પછી સમજો બરાબર. તારથી જ્યારે આપણે જોડી દઈએ છીએ ત્યારે બંને પરના વોલ્ટેજ સરખા બને છે. સૂત્ર વાપરીશું. પહેલા માટે વોલ્ટેજ V બરાબર KQ બાય R. પણ હવે અહીંયા Q1 હવે અહીંયા ના રહ્યો હોય જે આ તો પહેલાનો Q1 હતો. હવે તો કોઈક નવો વિદ્યુતભાર આવી ગયો હશે જે આપણને ખબર નથી એટલે આપણે એને Q1 ડેશ કહી દઈએ અને અહીંયા થઈ જશે કે Q2 ડેશ અપોન B. આ સૂત્ર થયું. હવે આની અંદર આપણે કઈ રીતે આગળ વધીશું એ જુઓ. બહુ સરસ દાખલો છે. કે કેન્સલ કરી આપણે આવું કરી શકીએ Q1 ડેશ અપોન Q2 ડેશ બરાબર A અપોન B. આ જે સમીકરણ છે એની અંદર હવે આપણે યોગ વિયોગનું કામ કરીશું. આપણે અહીંયા અંશની અંદર યોગ લઈએ એટલે Q1 ડેશ પ્લસ Q2 ડેશ. છેદને કોઈ છેડખાની કરીશું નહીં. અહીંયા લખીશું A પ્લસ B અપોન B. શું કર્યું મેં? આમાં આ ઉમેર્યું તો આમાં બી આ ઉમેરવું પડે. આવું કેમ? એનું કારણ એ છે કે હવે જે બંને ગોળા છે એમના વિદ્યુતભારનો સરવાળો કરો તો ભી પહેલા હોય એટલું જ. સંરક્ષણના નિયમ પ્રમાણે પહેલા જે વિદ્યુતભાર હશે 50 કુલમ માન લો કે તો અત્યારે ભલે ટ્રાન્સફર થયા હોય ટોટલ સરવાળો તો 50 કુલમ જ થાય. એટલે આપણે અહીંયા
ઓકે તો મિત્રો, ઓકે તો મોબાઈલની અંદર મેમરી ફૂલ થઈ ગઈ. મેં ગણાવી દીધો પણ વિડીયોમાં આવ્યો નહીં. તો અહીંયા ક્યાંકથી અટક્યા હતા કે મેં તમને એવું સમજાવ્યું 50-50 કુલમ સરખું હોય એટલે અહીંયાનો વિદ્યુતભાર જે છે એ પહેલા હોય એટલો જ હોય. તો મેં આટલું ગણાવ્યું પણ વિડીયોમાં આવ્યું નથી એટલે ફરીથી સમજાવું છું. તો અહીંયા આપણે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર રાખીશું, શરૂઆતમાં હોય એટલો જ. ઓકે, તો આમાં જ સમજાવી દઉં, ખ્યાલ આવી જશે બધા મિત્રોને. અહીંયા કેપિટલ Q મેં રાખી દીધો તો અહીંયા Q2 ડેશ થશે અને બાકીનું એમનો એમ જ. એમના પરથી મેં Q2 ડેશ ને સૂત્રનો કરતા બનાવી દીધો. તો આવું કરવાથી મને Q2 ડેશ મળી ગયો. હવે Q2 ડેશ ની કિંમત જે છે એ હું અહીંયા મૂકીશ આ સૂત્રની અંદર, K Q2 ડેશ બાય B એટલે મને V2 મળી જશે. તો V2 બરાબર સૂત્ર K Q2 ડેશ બાય B. એમાં K by B અલગ કરી દીધા અને Q2 ડેશ ના સ્થાને મેં લખી દીધું QB upon A plus B. B અને B કેન્સલ કર્યા, આ જવાબ મળી ગયો. હવે જો આ મને ભલે V2 મળ્યું પણ અહીંયા લખ્યું છે કે V2 અને V1 તો સરખા હોય એટલે જે V2 મળ્યું એ જ V1 હોય તો બંને પરના વોલ્ટેજ આપણને આટલા જ મળશે, જે આપણો જવાબ છે. તમારે કદાચ Q1 જુઓ મિત્રો, ગુજકેટની અંદર 2015 માં પૂછાયેલો પ્રશ્ન કે એક ચોરસ જેની બાજુની લંબાઈ આપી દીધી છે, આ ચોરસ જેની બાજુની લંબાઈ આપી છે 2 રૂટ અને 2, આ રીતની બાજુની લંબાઈ. પછી કહ્યું છે કે એમના શિરોબિંદુઓ પર બધા પર વિદ્યુતભાર મૂકેલો છે 1 માઇક્રોકુલમ. વિકર્ણોના છેદન બિંદુ પાસે વોલ્ટેજ શોધો. સિમ્પલ દાખલો છે, તમે જાતે ગણી શકો છો. અહીંયા વોલ્ટેજ જોઈએ છે તો વોલ્ટેજ માટેનું સૂત્ર થાય KQ by R. આના કારણે વિચારો તો KQ by R એટલે R અંતરની જરૂર પડે. પછી જેવું આ આના માટે છે એવું જ આના માટે છે, આના માટે 4 વખત કરી દો થઈ જશે. એટલે R આપણે શોધવાનું છે. તો R શોધવા માટે કઈ રીતનું લોજિક વાપરીશું? R શોધવા માટે તમે આવું બી કરી શકો છો કે અહીંયા √2 અહીંયા બી 2 તો અહીંયાથી આટલું પાયથાગોરસને યાદ કરી લો તો અહીંયા A થી C સુધીનું અંતર મળી જાય અને પછી એનું અડધું કરી દો તો એ C બરાબર શું થશે? A થી C બરાબર થશે √ ની અંદર 2√2 નો વર્ગ એટલે 4 × 2 એટલે 8. પછી અહીંયા પણ થશે 2√2 એનો વર્ગ એટલે 4 × 2 એટલે 8 એટલે આ થયું 16 અને એનો રૂટ નીકાળવો એટલે થયું 4. તો આ A થી C સુધીનું અંતર થઈ ગયું 4 અને આપણે એનું અડધું જોઈએ અહીંયા સુધીનું એટલે 2 તો મળી ગયું અહીંયા 2. તો બસ કિંમત મૂકી દઈએ 9 × 10⁹. Q ની કિંમત છે 10⁻6, અહીંયા 4, અહીંયા 2. બસ તો પૂરું થઈ ગયું. અહીંયા 2 થશે અને 9 × 2 18 અને 10⁻³ થઈ જશે. તો 18 10⁻³ એ ઓપ્શન આપણને આપેલું છે, એકમ આવશે વોલ્ટ. જોઈ લો. તો જુઓ મિત્રો, નવો પ્રશ્ન છે, બહુ સરસ એવો પ્રશ્ન. આપણી પાસે પારાના 27 ટીપા છે. પારો મર્ક્યુરી એમના 27 બુંદ છે, ટીપા છે અને દરેકને 10 વોલ્ટ ના સ્થિતિમાને એક જ સાથે ચાર્જ કરેલા છે. આ 27 છે, બધાને 10 વોલ્ટ આપી દીધા છે. પ્રત્યેક ટીપાને ગોળો ગણી અને બધા વિદ્યુત ભારિત ટીપાને જો હવે ભેગા કરી દેવામાં આવે અને એક મોટું ટીપું બનાવવામાં આવે તો એમના પર વોલ્ટેજ કેટલો હશે? ઓપ્શન છે 90, 160, ત્યારબાદ 40 અને 10. 40 અને 10.
તો જો આની મેથડ શું છે, બહુ સરસ એવો દાખલો છે. આપણે છેલ્લે જે ટીપું આખું મોટું બનાવીશું એના પર વોલ્ટેજ જોઈએ છે. તો એમના પર વોલ્ટેજ જોઈતા હોય તો સૂત્ર તો આનું જ છે, એક મોટું બિંદુ બનશે, ગોળો બનશે, V બરાબર KQ બાય R. પણ હવે એમના પર Q કેટલો હશે, એમના પર એમની ત્રિજ્યા કેટલી હશે, આ ગણવાનું છે. તો એમના માટે પહેલા શું કરીશું, જો 27 બિંદુ છે આપણી પાસે, તો 27 જે ટીપા છે એના બધાના વોલ્ટેજ આપણને આપી દીધા છે. તો એક માટે આપણે ગણતરી કરીશું, એક ટીપા માટે વોલ્ટેજ છે V, તો આપણે આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ, KQ બાય R. હવે જો આ એક ટીપાની ત્રિજ્યા મેં લીધી, V ની જગ્યાએ હું 10 લખી દઈશ, 10 વોલ્ટ બરાબર KQ અને બાય R. હું આને એક કહી દઉં છું, જો બરાબર આ એક બિંદુ માટે જ મેં લખ્યું. હવે 27 જ્યારે ભેગા કરીશું ત્યારે જે નવું બિંદુ બને એનું કદ એ 27 ના ટોટલ કદ જેટલું હોય. આ લોજિક ખાસ યાદ રાખો. નવાનું કદ બરાબર 27 વખત નાનાનું કદ, નાનું એક બિંદુ, એક નું કદ. તો બસ આ વસ્તુ દિમાગની અંદર રાખવાની છે. તો નવાનું કદ વિડેશ કહો, 27 વખત જૂનાનું કદ. આ વોલ્ટેજ નથી, આ કદ છે, ધ્યાન દેજો. આ ભાગ કદ માટે છે, ત્રિજ્યા મેળવવા માટેનું છે. તો અહીંયા હું લખું છું 4/3, કદનું સૂત્ર છે પાઈ r ક્યુબ, 4/3 પાઈ r ઘન. અને અહીંયા 27 છે એટલે આપણે એને 3 3 9 3 27 આવું કરી દઈએ. અને અહીંયા 4/3 પાઈ અને એક બિંદુનું કદ, જુઓ ધ્યાનથી. તો 4/3 પાઈ કેન્સલ કરી દઈએ. તો નવા બિંદુની જે ત્રિજ્યા મળી આપણને, નવાની ત્રિજ્યા સોરી r ડેશ ઇઝ ઇક્વલ ટુ, બધે કન્મૂળ નીકાળી દો તો 3r થઈ જશે. આ આપણને ત્રિજ્યા મળી ગઈ. બોલો ખ્યાલ આવે છે? તો આ નવાની ત્રિજ્યા શોધવા માટે કદની સરખામણી કરવાની. અને હવે આપણે નવા પરનો વોલ્ટેજ જોઈએ છેલ્લા સ્ટેપની અંદર. નવા પર વોલ્ટેજ, વિદ્યુત સ્થિતિમાન એને V ડબલ ડેશ કહી દઉં તો K Q. હવે એમના પર વિદ્યુતભાર કયો કેટલો હોય, તો એક બિંદુ પર Q હતો તો એવા 27 આયા તો 27 Q જેટલો થશે. બધાનો વિદ્યુતભાર એમાં આવે. અને ત્રિજ્યા, તો ત્રિજ્યાની જગ્યાએ હું લખીશ 3r. સમજો ફરીથી મેં સૂત્ર વાપર્યું KQ બાય R જ. K એમનામ જ, Q ની જગ્યાએ 27 બુંદ આવી ગયા એકલા બુંદની અંદર, અને એ નવું બુંદ જે બન્યું એની ત્રિજ્યા 3r લખી દીધી મેં. તો હવે જુઓ ધ્યાનથી, શું કરી દઉં છું, KQ બાય R ની જગ્યાએ 10 એડજસ્ટ કરી દઉં છું, KQ અને R અલગ કરી દઉં તો 27 ભાગાકારમાં 3 એટલે 9 થયું. અને બાકી બચે છે KQ બાય R. પણ KQ બાય R ગણવાની જરૂર નહીં, એની કિંમત 10 જ છે. તો જુઓ 90 વોલ્ટ આપણને મળી જાય. તો બહુ સરસ એવો દાખલો આપણને ઓપ્શનની અંદર, એ ઓપ્શનમાં 90 આપી દીધેલો છે. તો જો જોઈ લો, બહુ મસ્ત એવો દાખલો, ધ્યાનથી જોઈ લો અને સાથે સાથે લખી પણ દેજો. જો મિત્રો, બીજો પ્રશ્ન છે 2018 ની અંદર પૂછાયેલો છે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર અને વિષુવરેખા પર વિદ્યુત સ્થિતિમાન વિશેની માહિતી પૂછી છે. તો ડાયપોલ એટલે આ રીતે -q +q. આ જે છે ને એની વિષુવરેખા કહેવાય અને આ એમની એને અક્ષ કહેવાય. અહીંયાથી આપણે ગણતરી કરતા હોય તો આપણને વોલ્ટેજ વિશેનો પ્રશ્ન પૂછ્યો છે. તો આમના માટેનું થિયરીની અંદર સૂત્ર આવે છે કે વોલ્ટેજ બરાબર 2kp cos θ upon r². તો જો ઓપ્શન આપણને આપી દીધા છે, ઓપ્શનની અંદર મેં તમને લખીને આપી દીધા ને ઓપ્શન. ઓકે, ઓપ્શન આપી દીધા છે. વોલ્ટેજનું સૂત્ર છે kp upon r², kp upon r² cos θ. હવે ગણતરીઓ બધી રેફરન્સમાં બધા આપતા હોય છે,
પણ આપણે ગણતરીની કઈ જરૂર નહીં, સિમ્પલ લોજિકની જરૂરિયાત છે. પહેલું સમજી લો કે cos થીટા પર આધારિત છે. વોલ્ટેજ 0 છે કે એટલું જ પૂછ્યું છે. તો અહીંયા તમે વિચારશો તો આ જે થીટા જે ખૂણો છે ને અહીંયાથી આ રીતે હોય તો cos 90 થશે. અહીંયા વિષુવ રેખા પર cos 90 અને cos 90 એટલે શું થઈ જાય 0. તો વિષુવ રેખા પર વોલ્ટેજ ગમે તે બિંદુ પાસે જશો તો 0 થશે. અને અક્ષ પર આપણે દૂરના માટે જ વિચારતા હોય તો અક્ષ પર કોઈ બી r અંતર માટે તમે વિચારશો તો આ બાજુ વિચારશો તો θ બરાબર 0 થશે અને આ સાઈડ વિચારશો તો θ બરાબર 180 થશે. તો 0 લેશો cos 0 એટલે 1 થશે અને cos 180 એટલે માઈનસ એટલે પ્લસ ઓર માઈનસ 1 થવાનું ને. તો જો અક્ષ માટે થશે v બરાબર પ્લસ ઓર માઈનસ અને kp/r સ્ક્વેર અને વિષુવ રેખા માટે થશે v બરાબર 0. તો એને અનુરૂપ ઓપ્શન પસંદ કરવાનું છે. બંને પર નથી 0, બંને પર નથી કોઈ વોલ્ટેજ. ઓકે, અક્ષ પર 0 તો નહીં, અક્ષ પર 0 નહીં થાય, અક્ષ પર મળશે એટલે અક્ષ પર 0 નથી અને વિષુવ રેખા પર 0. તો ડી ઓપ્શન આની અંદર સેટ થઈ જશે. બસ તો ચેક કરી લો, ડી ઓપ્શન છે આપણી પાસે. લખી લો, ત્યારબાદ બીજો દાખલો લખાવું છું. હા, તો બાળકો બીજા ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નો પણ બહુ નાના પ્રશ્નો છે. તો એવા પ્રશ્નો બાકી જે આટલા રહ્યા છે જોઈ લઈએ. આ રીત પર આધારિત, વિદ્યુત સ્થિતિમાન પર આધારિત. તો એક છે અણુની ધ્રુવીયતાનો એકમ ખાલી જગ્યા. ધ્રુવીયતા એમના માટે થોડું થિયોરિટિકલ નોલેજ યાદ કરવાનું છે. ધ્રુવીયતા એમના માટે આ સૂત્ર છે કે ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય અને ડાયપોલ મોમેન્ટ સમપ્રમાણતાની નિશાની નીકાળીને એક અચળાંક આલ્ફા એને આપણે ધ્રુવીયતા કહીએ છીએ. તો આમના પરથી આલ્ફા જે છે એમના બરાબર થશે ડાયપોલ મોમેન્ટ ભાગાકારમાં વિદ્યુત ક્ષેત્ર. જો એકમ પૂછ્યું છે તો ડાયપોલ મોમેન્ટનો એકમ થાય કુલમ્બ મીટર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ કુલમ્બ મીટર અને વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ્બ અથવા વોલ્ટ પર મીટર. તો આપણને જે ઓપ્શન છે એ સ્વરૂપે કહું તો ધ્રુવીયતામાં ન્યૂટનના સ્વરૂપમાં ઓપ્શન છે. તો એનો એકમ આપણે ન્યૂટન પર કુલમ્બ લખીએ તો ફાઇનલી આપણને મળશે કુલમ્બ સ્ક્વેર મીટર અપોન ન્યૂટન. તો અહીંયા આપણને જે ઓપ્શન આપ્યો છે એની અંદર છે કુલમ્બ સ્ક્વેર મીટર અને ન્યૂટનની -1 વોલ્ટમાં કે તો અહીંયા વોલ્ટ પર મીટર લખવો પડે. ત્યારબાદ પોલરાઇઝેશનની તીવ્રતાનો એકમ 2019માં લાસ્ટમાં પૂછાયું પોલરાઇઝેશનની તીવ્રતા. તો એમના માટેની માહિતી આપું છું. પોલરાઇઝેશનની તીવ્રતા એટલે એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. આવું સૂત્ર છે, તમને ખ્યાલ હોવો જોઈએ. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. તો ઉપર ડાયપોલ મોમેન્ટ આવે અને ભાગાકારની અંદર કદ આવે. તો આમના પરથી ફરીથી આપણે વિચારીએ તો ડાયપોલ મોમેન્ટ એટલે કુલમ્બ મીટર અને કદ એટલે મીટર ઘન. તો અહીંયા થશે કુલમ્બ પર મીટર સ્ક્વેર. જો એકમ કે છે તો પહેલા પ્રશ્નની અંદર આપણને એકમ આપ્યો છે. એકમનું સ્વરૂપ આપણે જોઈએ તો બસ આ સ્વરૂપે છે કુલમ્બ પર મીટર સ્ક્વેર. અને ત્યારબાદ પોલરાઇઝેશનની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર પણ એક વખત પૂછાઈ ગયેલું છે. તો આના પરથી જ પારિમાણિક સૂત્ર જો આપણે વિચારી લઈએ તો સિમ્પલ જ છે. અહીંયા m નથી, આ મીટર છે તો m0, લંબાઈ l-2, સમય નથી અને q ના સ્વરૂપમાં આપ્યું હોય તો q1 કેમ કે કુલમ્બ છે તો જવાબ થઈ જશે. ઓપ્શનનું સ્વરૂપ જોઈ લઈએ તો ઓપ્શન જે છે આપણને ઓપ્શન પોલરાઇઝેશનની તીવ્રતા નું પારિમાણિક એના સ્વરૂપમાં આપ્યા છે ઓપ્શન બધા.
તો પછી આપણે Q બરાબર AT કરી દેવાનું, Q1 બરાબર A1 T1 કરી દેવાનું. તો આમના બરાબર થશે m0 L - 2. અહીંયા Q1 ની જગ્યાએ હું લખું છું A1 અને T1 અને આપી દઉં છું T1 અને A1. તો આ પ્રમાણેનો એક ઓપ્શન હોવો જોઈએ. તો ઓપ્શન છે m0 L - 2 T1 A1. ઓકે, તો એક ઓપ્શન આપણને ઓલરેડી આ રીતે આપ્યો છે. તો માહિતી પર આધારિત થઈ ગયા. ત્યારબાદ છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. માહિતી છે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતા મળતી ભૌતિક રાશિનો એકમ શું હશે? તો એ ખબર હોવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, આ વિદ્યુત ક્ષેત્ર આને કહેવાય એનું રેખા સંકલન, અને એમના બરાબર આપણને વોલ્ટેજ મળે. તો વોલ્ટેજ નામની ભૌતિક રાશિ થાય અને એમનો એકમ શું? તો વોલ્ટેજ જે છે, તો વોલ્ટેજનો એકમ તો વોલ્ટેજ હોય, પણ આપણે બીજો કોઈ એકમ આપ્યો હોય તો જૂલ પર કુલમ બી આવે. તો બેમાંથી એક એકમ ઓપ્શનની અંદર જે સ્વરૂપ હોય એ રીતે, અથવા ન્યૂટનમાં બી હોઈ શકે. તો અહીંયા ન્યૂટન જૂલ પર કુલમ છે એકમ, ન્યૂટન પર કુલમ છે, ન્યૂટન પર કુલમ તો સેટ ના થાય, તો જૂલ પર કુલમ એક ઓલરેડી એકમ આપી દીધો છે. તો જો આ નાના નાના પ્રશ્નો થયા. ત્યારબાદ આપણે આગળ 2012 ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, એમની માહિતી શું છે સમજાવી દઉં. તો પહેલા આટલું નીકાળી દઉં છું, જોઈ લેજો. સૂત્ર પર આધારિત છે, બીજું કઈ સમજવાનું ખાસ છે નહીં. Q1 અને Q2 વિદ્યુતભાર ધરાવતા પ્રત્યેક સ્મોલ m દ્રવ્યમાનના બંનેનું દળ સ્મોલ m એકબીજાથી એ અંતરે રહેલા બે બિંદુવત કણો ગુરુત્વ મુક્ત અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ ગણવાનું નથી, સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરાવતા તેમની વચ્ચેની મહત્તમ ઝડપ કેટલી હશે? આ બંનેને મૂકી દેવાના, અહીંયા સ્થિર છે, ગતિ કરતા કરતા આવશે ત્યારે મહત્તમ ઝડપ કેટલી હશે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. અથવા અપાકર્ષણના કારણે દૂર જશે, સોરી, જો સરખા હશે તો દૂર જશે, તો જ્યારે દૂર પહોંચશે ત્યારે મહત્તમ ઝડપ કેટલી હશે? તો બહુ સિમ્પલ લોજિક છે. અત્યારે એમની પાસે સ્થિતિ ઉર્જા હશે, ગતિ ઉર્જા નથી. હાલ એમની પાસે સ્થિતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જાનું ધીમે ધીમે દૂર જશે, ગતિમાં રૂપાંતર થતું જશે, સ્થિતિ ઉર્જા ઘટતી જશે અને ગતિ ઉર્જા વધતી જશે. તો બંનેને જે ગતિ ઉર્જા મળશે એ ગતિ ઉર્જા આપણે કહીએ, બંનેને મળતી ગતિ ઉર્જા 1/2 mv². Q1 અને Q2 આપે છે ને વિદ્યુતભાર. ઓકે, દળ તો સરખા છે એટલે બંનેની ગતિ ઉર્જા આપણે લઈ લઈએ સરખી, કેમ કે વિદ્યુતભાર જે છે એ ગતિ કરતા કરતા જાય છે, તો એમના કારણે એમના પર બળ લાગશે. બળ સરખા જ લાગે, સમજો, બળ સરખા જ લાગશે એટલે પ્રવેગ બી સરખો હશે, દળ સરખા છે એટલે વેગ પણ સરખો હશે. તો બંનેને આ ગતિ ઉર્જા મળશે, તો મહત્તમ ઉર્જા મળી જશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે K Q1 Q2/R. R એટલે અહીંયા અંતર છે a, તો બરાબર થશે m v maximum નો સ્ક્વેર. તો બસ v maximum is equal to થઈ જશે અંડર રૂટ ની અંદર K Q1 Q2/am. બસ તો આ જવાબ થઈ ગયો. ઓપ્શન ની અંદર સ્વરૂપ ચેક કરી લઈએ. તો સ્વરૂપની અંદર 4πε0 ગોઠવણી કરી છે, તો અહીંયા હું લખી દઉં છું કે એની જગ્યાએ 1/4πε0 a અને m, અને અહીંયા Q1 અને Q2. તો એક ઓપ્શન અંડર રૂટમાં Q1 Q2 4πm a/0. ઓકે, તો આ રીતનો ઓપ્શન આપણને આપ્યો છે. તો શું લોજિક વાપર્યું કે નજીક હોય ત્યારે સ્થિતિ ઉર્જા છે, અને જો સરખા કે તો દૂર જશે, અને દૂર જશે ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જશે. તો સ્થિતિ ઉર્જા એ મળશે બંનેને ગતિ ઉર્જા સ્વરૂપે, તો બેયને મળશે એટલે 2 ના ભાગે લખી દીધી. તો એકની ગતિ ઉર્જા છે આટલી, તો 2 ની આટલી, તો એમના પરથી આપણે v maximum શોધી કાઢ્યું. ઓકે, તો મિત્રો એ થયો પ્રશ્ન. અને ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન રહ્યો.
2010 ની અંદર પૂછાયેલું છે કે બે પ્લેટો વચ્ચેનું અંતર છે 20 સેન્ટીમીટર અને વોલ્ટેજ છે 10, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આ બેનાનો પ્રશ્ન. E બરાબર V/D સૂત્રનો ઉપયોગ કરો. E બરાબર V/D. તો V ની જગ્યાએ લખવાનું છે 10 અને D ની જગ્યાએ લખવાનું છે 20 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. એકમોમાં જોઈ લઈશું તો અહીંયા થશે 0.5 અને 10⁻² ઉપર જશે +2 વોલ્ટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર અથવા તો ન્યૂટન પર કુલમ. તો બસ આ રીતની પરિસ્થિતિ છે બે પ્લેટ માટે. ઓપ્શનનું સ્વરૂપ વોલ્ટ પર મીટર એકમ આપ્યું છે, તો વોલ્ટ પર મીટર આપ્યો હોય તો સ્વાભાવિક રીતે આપણે આનું સાદુરૂપ જોઈએ તો 1 અને 2 પોઈન્ટ ખસેડી દે એટલે 50 વોલ્ટ પર મીટર. એ રીતનો એક ઓપ્શન ઓલરેડી અંદર આપેલો જ છે. ઓકે, તો મિત્રો સરસ એવી તૈયારી કરતા રહેજો. આ ભાગના એમસીક્યુ પણ આપણે પૂરા કરી દીધા. આગળ નેક્સ્ટ ટોપિકની અંદર કેપેસિટર પર આધારિત જોઈશું.